તો હર મહાદેવ ને જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં? તો આપણે પણ મસ્ત મજા અને ગુડ મોર્નિંગ થઈ ગયું હતું, પણ અત્યારે ગુડ મોર્નિંગ તો મારા હિસાબથી ના કહેવાય, કેમ કે યાર જોતો ખરી કેટલા વાગી ગયા. એમાં આપણે પછી વેકેશનનું હતું એટલે આપણે મસ્ત લંબાઈ હતી નીંદર, એટલે પછી ઉઠી ગયા, ચા પાણી પી લીધા અને ચા પાણી પીને ડાયરેક્ટ બેસી ગયા. 12:20 થાય તો એડિટિંગ કરો. આપણે પહેલાં એડિટિંગ કરી લે ને તો મજા આવી જાય, અને પછી આપણે શું મેચ જોવાનું કન્ટિન્યુ કર્યું. આજે મેચ હતો જોરદાર, મજા આવી ગઈ જોવાની. અને આ શું હે કોમેન્ટ કરી દેજો, બધાને ખબર તો હે તોય મેં કીધું કોમેન્ટ કરી દેજો. અને પછી જોઈ શકો છો આપણે બેસી ગયા મસ્ત જમવા, અને જમવાનું આપણે જમી લીધું અને પછી અપલોડ કરી દીધો આપણે વિડીયો. આ વિડીયો જોઈ આવજો, કેવો લાગે તમે કોમેન્ટ કરી દેજો. અને પછી તમે કહેતો ઓ રાત ટાઈપનું થઈ ગયું ને, કાં તમે સૂઈ ગયા? અરે મને એને તાવ જેવું ને ઠંડી ઠંડી લાગે, તો મેં કીધું તાવ તો નથી ને, કન્ફર્મ કરવા માટે ગોદડામાં ઉઠીને ચેક કર્યું. મેં કીધું ઓહો તાવ તો હો. મમ્મીને કીધું ને પપ્પાને, તો પપ્પાએ કીધું હાલમાં આવી ગયો દવા લઈ આવીએ, દવામાં થોડાક પૈસા નાખી આવીએ. એટલે થોડાક એટલે કે પૈસા નાખવા પડે ને, તાવ હોય પછી શું કરું. આ પછી હું ને પપ્પા લઈ આવ્યા મારા હાટું દવા, અને જોઈ શકો છો આ દવા આવી એટલી કે દવાના 200 રૂપિયા લઈ લીધા, કાંઈ વાંધો નહીં, સસ્તો કહેવાય. અને પછી જોઈ શકો છો આપણે બેસી ગયા મસ્ત જમવા, અને ડૉક્ટરે કીધું તો ભાત ને એવું બધું જ ખાજો, રોટલા ના ખાતા. એટલે પછી આપણે જમી લીધું ને પછી શું પી લીધી મસ્ત બેકી દવા, અને કડવી હતી પણ થોડીક ઉતરી ગયા. હાલો ને, બધાને ખબર તો હોય છે. અને પછી હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો ને હવે મળીએ બીજા વ્લોગમાં. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ ને જય હિન્દ. બાય બાય એન્ડ થેન્ક યુ.